રાજ્યભરના કેટલાય જિલ્લાઓમાં ડીએપી ખાતરની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લામાં બગસરા શહેરમાં ડેપોમાં ડીએપી ખાતરની 360 થેલીઓ આવતા આસપાસના ગામડામાંથી આવતા ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। અહીં ખેડૂતોને શિયાળુ પાક સહિત ખેતી માટે ડીએપી ખાતરની જરૂરિયાત હોવાને કારણે ખેડૂતોને વધુ ખાતર જોઈએ છે, પરંતુ અહીં બધા હાજર રહેલા ખેડૂતોને ખાતરમાં સમાવેશ થાય તે માટે માત્ર હાલ બે થેલી ખાતર આપી રહ્યા છે, કે જેના કારણે ખેડૂતો લાઇનમાં ઉભા રહી ખાતર થેલીઓ લઈ રહ્યા છે। વહેલી સવારથી ખેડૂતો અહીં લાઇનમાં ઉભા રહી ડીપીએ ખાતર લઈ રહ્યા છે। મોટા ભાગના ગામડાના ખેડૂતો અહીં આવી રહ્યા છે, ત્યારે ડીએપી ખાતરની અછત હોવાને કારણે ખેડૂતોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોને ખેતી માટે વધુ ખાતરની જરૂરિયાત છે, પરંતુ અછતને કારણે ડેપો દ્વારા બગસરામાં બે થેલીઓ ખાતર આપી રહ્યા છે। ખેડૂત અગ્રણી દલસુખભાઈએ જણાવ્યું હતું કે આજે 25 દિવસ બાદ માત્ર 360 થેલી ખાતર આવ્યું છે। 300 ખેડૂતો લાઇનમાં છે, બે થેલી ખાતર આપે છે। આમાં ખેડૂતોને કરવું શું કે જેને લઈ બગસરા તાલુકામાં વધુ ખાતર આપે તેવી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી। ખેડૂતોને હાલ ખાતરની વધુ જરૂરિયાત પડી રહી હોવાને કારણે આવતા દિવસોમાં સરકાર ડીએપી ખાતરની વધુ વ્યવસ્થા નહીં કરે તો ખેડૂતોમાં વધુ રોષ ફાટી નીકળવાની શક્યતા જોવા મળી રહી છે, કે જેના કારણે વિવાદ વધી શકે છે। ત્યારે ખાતરની અછત પૂરી કરવા પૂર્વ ધારાસભ્યએ કૃષિ મંત્રીને પત્ર પણ લખ્યો છે। બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।